ગામે ગામ ખાડાનું રાજ છે, કમર તૂટી જાય તેવા રસ્તા છે। મુખ્યમંત્રી બેઠક ભરીને ભાષણ આપી રહ્યા છે કે શહેરોની સ્થિતિ સુધારો। વર્ષ 2050 સુધીમાં તો ભારતીયો 90 કરોડ જેટલા ભારતીયો નગરોમાં અને શહેરોમાં વસતા હશે। એ શહેરો તેમને ખાડા સિવાય શું આપશે? નમસ્કાર, આપની સાથે હું મંજુલા। શહેરોની સ્થિતિ, મહાનગરોની સ્થિતિ, નગરોની સ્થિતિ અતિશય દારૂણ બનતી જાય છે। ગામડાના રસ્તા બને છે, તૂટે છે, પરંતુ તે એટલા ખરાબ નથી બનતા જેટલા શહેરોની સ્થિતિ ખરાબ બને છે। જેવી રીતે કે સુરત કે વડોદરા કે રાજકોટમાં તમે ચંદ્ર પર ભ્રમણ કરવા નીકળ્યા હોય એ પ્રકારની તસવીરો તમને જોવા મળશે। બહુ અતિ ગંભીર સ્થિતિઓ ત્યાં સર્જાય છે। ખૂબ ખાડા, ઘણા બધા ખાડા, જેવા ચંદ્ર ઉપર મોટા મોટા ખાડા પડ્યા હોય તેવા ખાડા ત્યાં જ આવા શહેરોમાં આવા ખાડાઓ છે। કહેવા માટે તમે એક મોટા શહેરમાં રહો છો, તમે ખૂબ બધા રૂપિયા ખરીદો છો, તમે કહેવા માટે ટેક્સ ભરી રહ્યા છો, તમે કહેવા માટે કમાઓ છો, પરંતુ તમારું બધું જ ખર્ચમાં જતું રહે છે। તમે કહેવા માટે સ્માર્ટ શહેરમાં રહો છો, પરંતુ સ્માર્ટના નામે તમને ખાડા, કમરનું તૂટવું, ખરાબ પાણી, ખરાબ હવા, આ સિવાય તમને શું મળવાનું છે? તમને આના સિવાય શું મળી રહ્યું છે? આ પ્રશ્ન બહુ મોટો છે। રોજગારી માટે પોતાનું વતન, પોતાનું ગામ, પોતાનું ઘર, પોતાના પરિવારજનો છોડીને આવેલો માણસ શહેરમાં શું મેળવી રહ્યો છે? શું શહેર એને એ આપી રહ્યો છે જે તેના સપનાનું અસ્તિત્વ જ નથી વધારી શકતા? અમુક માણસો એ એટલા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે, તે એટલા ચક્રવ્યૂહમાં પીસાઈ રહ્યા છે કે તેમને ખાવા પીવાનું છે, બાળકોને ફીસ ભરવાની છે, હોસ્પિટલમાં જરૂર પડે તો ખર્ચ આપવાનો છે, અને પછી લગ્ન માટે પૈસા ભેગા કરવાના અને છેલ્લે મરી જવાનું છે। આ બધું જ એક કેવું ચક્રવ્યૂહ છે જેમાં માણસ ફસાયેલો છે। આ માણસ એટલો ચક્રવ્યૂહમાં ફસાયેલો છે કે તમે જુઓ કે એના માટે કેટલું અઘરું છે, કેટલું બધું એક તો ટેક્સ આપવાનો છે, અને પછી તે સરકારને એટલું પણ નથી કહી શકતો જો તે એક બસ અથવા રિક્ષામાં જઈ રહ્યો છે। અને આ ચક્રવ્યૂહમાં ફસાયેલો માણસ જ્યારે શહેરની સ્થિતિ જુએ છે ત્યારે આમ જરા ડોકું બહાર કાઢી અને કમર તૂટે તો એ પ્રશ્ન નથી કરી શકતો કે સરકાર અમારા ભાગ્યમાં ફક્ત ખાડા જ કેમ છે? આવો પ્રશ્ન પણ તે નથી કરી શકતો। એક મંત્રીના કહેવાથી વ્યવસ્થા બદલાતી નથી, છતાં પણ મુખ્યમંત્રી ગુજરાતના સૌથી શક્તિશાળી ખુરશી પર એ બેઠેલા છે। નીચેના લોકો તેઓની વાતને લે છે કે નહીં તેના પર ખૂબ મોટો આધાર છે। મુખ્યમંત્રીએ બહુ સ્પષ્ટ સૂચના આપીને કીધું છે કે ચાલુ વરસાદમાં પણ રસ્તા પર પેચ કરો, જ્યાં જરૂર પડે ત્યાં સુધારાઓ કરો, ત્યાં કામ કરો। તેમણે કીધું કે બચતની કોઈ જ કમી નથી ને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક જ પેચ કરો અને ત્યાં જરૂર પડે ત્યાં રસ્તાઓ સુધારો। આપણા પાસે પૈસાની ખૂબ કાંઈ કમી નથી, ખૂબ છે, પરંતુ આવું તેમણે કહ્યું તો પછી આવા વડોદરાના કે સુરતના અથવા રાજકોટના રસ્તાઓ કેમ તૂટેલા છે? આના પર ખૂબ મોટો સવાલ છે। કોઈ પણ વ્યક્તિએ કામ લીધું, તેણે 3 વર્ષની ગેરંટી લીધી હશે, એની દરમિયાન જો કોન્ટ્રાક્ટરને જાણ કરે, ગમે તે કરે, પણ સ્થિતિ સુધારો કહેવાય છે, પણ સ્થિતિ કેમ નથી સુધરતી? દર વર્ષે ચોમાસું આવે છે, રસ્તાઓ તૂટે છે, અમુકની કમર તૂટે છે, અને આ ખાડાઓના કારણે તો કેટલું નુકસાન થાય છે કોઈને જાણ નથી। સરકારને ખબર નથી કે આ ખાડાઓ તૂટવાના કારણે કેવી કેવી સ્થિતિઓનો સામનો કરવો પડે છે। રસ્તાઓ તૂટેલા હોય ત્યારે ગામડામાંય રસ્તા તૂટેલા હોય છે, અને શહેરોમાં પણ જેવા શહેરોમાં હોય છે તેવા ગામડાઓમાં નથી હોતા। ખાલી કહેવાય છે કે સુરત એક સ્માર્ટ શહેર છે, વડોદરા સ્માર્ટ શહેર છે, રાજકોટ સ્માર્ટ શહેર છે, પરંતુ તેના રસ્તાઓ તમે ચોમાસાની ઋતુ દરમિયાન જોયા છે એટલા અતિ ગંભીર છે, એટલા અતિ ખરાબ છે કે તેઓ રસ્તા તમે કલ્પી ન શકો કે આવા સ્માર્ટ શહેરમાં આવા રસ્તાઓ છે। ત્યારે મુખ્યમંત્રી બેઠક ભરી રહ્યા છે, પરંતુ તેઓના જે કાર્ય કરવાના છે, જેઓ સભા ભરી છે ને પછી નીચેના લોકો તેની વાતને સાંભળે છે અથવા તો તેનું પાલન કરે છે, તેનો આધાર હવે આપણે જોઈ રહ્યા છીએ કે આવું કાર્ય થાય છે કે નથી થતું। હજી તો સુરત અને વડોદરામાં અને રાજકોટમાં એવા જ ખાડા છે, પરંતુ હવે સુધરે કે નહીં
અને એ કંઈ જણાતું નથી. અને અત્યારે ચોમાસું ધોધમાર વરસવાના કારણે ભલે રસ્તાઓ તૂટી જાય, એ વાત ભલે આપણને સામાન્ય લાગે કે વરસાદ થવાના કારણે રસ્તાઓ તૂટી જાય, અને એ વાત પણ સાચી છે કે રસ્તાઓ તૂટી પણ જવાના છે, પરંતુ તેને સુધારવામાં ખૂબ ઘણો સમય લાગે છે. તેના પર મોટો પ્રશ્ન ઉપજે છે. તેના કારણે મુખ્યમંત્રીએ બેઠક ભરી છે અને પછી તેઓ કહી રહ્યા છે કે ચાલુ વરસાદમાં પણ પેચ કરો, તાત્કાલિક રસ્તાઓ સુધારો, પરંતુ સુધારતા નથી. અને અત્યારે હજુ તો સુરત અને વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ રસ્તા તૂટવાની સંભાવનાઓ પણ છે, અને હજુ તો રસ્તાઓ તૂટી જ રહ્યા છે. હજુ રસ્તાઓ કેટલા બધા તૂટેલા છે ને છતાં પણ હજુ રસ્તાઓ તૂટી રહ્યા છે. આની સ્થિતિ ખૂબ ગંભીર છે, અને સુરતમાં તો ખૂબ ઘણો વરસાદ વરસ્યો અને એની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. અને હવે મુખ્યમંત્રી શું કરે છે તેના પર ઘણો આધાર છે. નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.